વડોદરાથી સમાચાર। અહીં લસુંદરાની અંદર પાણી માટે મહિલાઓ રણચંડી બની છે। અહીં તળાવની અંદર ખારું પાણી આવી રહી છે, તેને કારણે આ મહિલાઓ પરેશાન છે। માત્ર અઠવાડિયામાં એક જ વખત તેમને મીઠું પાણી મળી રહ્યું છે અને તેને લઈને તેમણે વિરોધ વ્યક્ત કર્યો। અહીં તેમણે માટલા ફોડ્યા અને વિરોધ દર્શાવ્યો હતો। પાણીની સમસ્યાથી આ મહિલાઓ કંટાળી છે, રસ્તા પર ઉતરી માટલા ફોડી વિરોધ કર્યો। સરકારની આ સમસ્યાઓથી વંચિત લસુંદરા ગામની મહિલાઓએ જો પાણીની સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગામી સમયમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। લસુંદરા ગામમાં પાણી પીવાની બહુ તકલીફ છે। ખારું પાણી કેટલા વર્ષોથી ખારું પાણી આવે છે, બરાબર। કેટલી બીમારી, પથરીની ગામમાં બધાને પથરીની બીમારી છે, તો અમારે મીઠું પાણી જોઈએ। મને તો વોટ કોઈને અમે આપીએ નહીં, અમારે આ બાજુથી જોઈએ, સાવલી બાજુથી પાણી જોઈએ। આ બાજુ અવરું પાણી આપ્યું છે અમને, 4 દિવસથી પાણી પીવાનું મળે છે અમને। ગામમાં પાણીનું બહુ દુઃખ છે। ચાચા પોતપોતાના પાણી પીવાનું આવે પણ મિસ પાણી કરીને છોડે છે ખારું। કેટલા લોકોને પથરીની દર્દ થઈ ગઈ છે ચાલુ। ગરીબ માણસ પૈસા કઈથી લાવે? પથરીના પૈસા દવાખાને લાવવાના, ફી કેટલી મોટી વધી ગઈ છે ડોક્ટરોની। એક તો સરકાર પાણી નથી આલતી, ખારી મિસ પાણી કાઢીને આલે છે। બધા ગામમાં પાણી, લસુંદરા ગામમાં કમ પાણી નથી। શું કરવા એવું કરવા માંડ્યા છે? 2 કિલોમીટર ચાલુ ને અમે પાણી ભરવા આવીએ છીએ, કઈ મસ્કલ થોડી કરીએ